બધા લોકો એવું કહે છે કે આ ફાસ્ટેગ હવે કાઢવાનો વારો આવી ગયો છે, પણ શું એ સાચું છે? સર, ગવર્મેન્ટે એવું કીધું છે કે 1 મે 2025 તમારી ગાડીઓમાં લાગશે OBU એટલે કે ઓન બોર્ડ યુનિટ. હવે આ ઇલેક્ટ્રોનિકલી તમારું ટોલ જે છે એ વસૂલ કરશે. હવે જે તમે પહેલા ટોલ ટેક્સ પર ઊભા રહેતા હતા, પછી ત્યાં તમારા ફાસ્ટેગથી પૈસા કટ થતા હતા, એવું નહીં. તમારી ગાડી હવે જેટલા કિલોમીટર ચાલશે એના પ્રમાણે સેટેલાઇટથી આખું ડેટા લેવામાં આવશે અને એના પ્રમાણે તમને ટોલ ચાર્જ કરવામાં આવશે, કેમ કે એ જે અકાઉન્ટ છે તમારું ડાયરેક્ટલી બેંક સાથે કનેક્ટેડ હશે અને તમારા પૈસા ડાયરેક્ટલી ડિડક્ટ થઈ જશે. સો હવે તમને થશે કે યાર OBU નું શું કરવાનું, ક્યાંથી લેવાનું? તો ચિંતા નહીં કરો ભાઈ, જે OBU છે તમને ગવર્મેન્ટ રેકગ્નાઇઝ સેન્ટર્સથી મળી જશે અને એની અત્યારે કોઈ હાઈતોપા કરવાની આવશ્યકતા નથી, કેમ કે આ પહેલા ઇનિશિયલ ફેઝમાં પ્લાન છે. એટલે જે ટ્રક્સ છે, બસીસ છે, એમાં આ OBU ઇન્સ્ટોલ થશે. પછી દિલ્હી અને બેંગ્લોરના અમુક હાઈવેઝ છે ત્યાં આખી જીઓ ફેન્સિંગ કરીને લોકો ત્યાં ટેસ્ટ કરશે અને પછી ધીમે ધીમે આખા ઇન્ડિયામાં એ વસ્તુ લાગુ થશે અને પછી કાર સુધી એ વસ્તુ પહોંચશે. સો હવે આમાં ફાયદો એમ છે કે તમે જેટલી ગાડી ચલાવશો એ પ્રમાણે ટોલ કટ થશે, તમને વધારે પે નહીં કરવું પડે. પણ આનું નુકસાન એ છે કે જે આખી તમારી ગાડીની ઇન્ફોર્મેશન, લોકેશન હંમેશા ગવર્મેન્ટ એન્ટિટી પાસે રહેશે. ગવર્મેન્ટે હાલાકી એવું અશ્યોર કર્યું છે કે આ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ડિયાના બહાર નહીં જાય, આ આપણા દેશના અંદર જ આ ઇન્ફોર્મેશન રહેશે, પણ એ ઇન્ફોર્મેશન આપણી ગવર્મેન્ટ પાસે તો રહેશે ને. સો આના વિશે તમે શું વિચારો છો? કોમેન્ટ ડાઉન કરીને બતાવવાનું નહીં ભૂલતા.